નમસ્કાર, મીડિયા રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। કાયદાના રક્ષકો જ નિયમો તોડતા નજરે પડી રહ્યા છે। હેલ્મેટ માટે દંડ વસૂલતા જવાનોએ નિયમો તોડ્યા। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ન્યૂઝ 18નું રિયાલિટી ચેક। સિવિલ હોસ્પિટલમાં પરિપત્ર કર્યો છે નિર્ણય અને સિવિલમાં પ્રવેશતા દ્વિચક્રી વાહનો માટે નિયમ તૈયાર કર્યો છે અને નિયમ અમલમાં પણ મુકાયો છે, જેમાં સિવિલમાં પ્રવેશતા દ્વિચક્રી વાહનો અને વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે। સાથે જ પાછળ બેસનારે પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનો પરિપત્ર કરાયો છે। આ પરિપત્ર અને તેના અમલ સામે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું અને ન્યૂઝ 18ના કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા એ આપની સામે છે। સિવિલમાં પરિપત્ર છે, છતાંય સિવિલમાં પ્રવેશતા હોમગાર્ડ જવાનો નિયમો તોડતા નજરે પડ્યા। વધુ આશ્ચર્યની વાતો એ છે કે નિયમો તો બન્યા, પરંતુ સિવિલના ગેટ પર હાજર સિક્યુરિટી પણ તેનું અમલ કરતા નજરે ન પડ્યા અને ગેટમાંથી પ્રવેશ કરનારા હોમગાર્ડ જવાનોએ કોઈએ રોક્યા પણ નહીં। આમ તો રોડ પર હોમગાર્ડ જવાનો સામાન્ય નાગરિકોને હેલ્મેટ માટે રોકી અને દંડ પણ વસૂલી દે છે, જો કે અહીં તેમણે જ નિયમો તોડ્યા। ખાસ વાત એ હતી કે ન્યૂઝ 18ના રિયાલિટી ચેકમાં જ્યારે જવાનોને હેલ્મેટ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમના જવાબો પણ હાસ્યાસ્પદ હતા। અત્યારે આપ હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા છો, તમારા જ ડિપાર્ટમેન્ટ બધા એવું કહે છે કે હેલ્મેટ કમ્પલસરી હોય છે। હા તો નેક્સ્ટ ટાઈમથી પહેલા તો જલ્દીમાં આવી ગયા એટલે પછી સાહેબ આ કેમ અત્યારે હેલ્મેટ નથી પહેર્યું? હેલ્મેટનો તો સીપીએ સર્ક્યુલર કરેલો છે। અત્યારે અમે ટોપી પહેરી માથા ઉપર દેખાય। હા તો માથે બધા જ્યારે ટોપી નહીં તમે પોલીસ રોકે છે, ટ્રાફિક પોલીસ રોકતા મારી વાત પહેલા સાંભળો। જ્યારે બી ટોપી પહેરી હોય ને ત્યારે હેલ્મેટ ના આવે। હા પણ બધા લોકો અમે બી જ્યારે પેલું બાંધીએ છીએ રૂમાલ કે ઉપર ત્યારે બી તો અમે તો એવું થોડી ન હોય। દેખાય તમે સિમ્બોલ દેખાય છે? હા એટલે તમે નિયમ તો પણ નિયમ તો નિયમ બધા માટે હોય ને સાહેબ। તો તમે ટુ વ્હીલર લઈને નીકળ્યા છો, હેલ્મેટ તો પોતાની સુરક્ષા માટેનું હોય છે, તો તમે અત્યારે કેમ ટોપી પહેરીને એવું કહો છો કે હેલ્મેટ ટોપી ના હોય ને? હા પણ ટુ વ્હીલર તમે ટુ વ્હીલર ચલાવો છો ત્યારે હેલ્મેટ પહેરવું જરૂરી છે। હા જરૂરી છે ને। હા તો પહેરું નથી તમે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પરિપત્ર જાહેર કરી હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરાયું છે, પરંતુ ગેટની અંદર અનેક વાહન ચાલકો હેલ્મેટ પહેર્યા વિના પ્રવેશ કરતા ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા। આ મુદ્દે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે સિવિલમાં હેલ્મેટના પરિપત્ર જાહેર કર્યાનો આજે પ્રથમ દિવસ છે, માટે આવું થયું। જો કે ધીરે ધીરે કડક અમલવારી થતા કર્મચારીઓને હેલ્મેટની આદત થઈ જશે। બીજી તરફ તેમણે કહ્યું છે કે હેલ્મેટ વિના હોસ્પિટલમાં પ્રવેશતા લોકોમાં મોટાભાગના દર્દીના સગાઓ છે। એની અંદર આવતા અમારા કર્મચારીઓ જે છે એના માટેનો આ સર્ક્યુલર છે કે ભાઈ હેલ્મેટ પહેરીને તમારે આવવું અને તમે હેલ્મેટ પહેરીને નહીં આવો તો તમને પ્રવેશ આપવામાં નહીં આવે, એવો સર્ક્યુલર કરવામાં આવ્યો છે। આજે એનો પહેલો દિવસ છે। ધીરે ધીરે દરેક વ્યક્તિને પૂછી અને એની ઓળખ સાથે કન્ફર્મ કરી રહ્યા છે કે કેટલા લોકો હેલ્મેટ પહેરે છે, નથી પહેરતા તો એમને પહેરવા માટે સમજાવશું। અલ્ટિમેટલી આવા સર્ક્યુલરનો એકમાત્ર ઉદ્દેશ છે જેથી કરીને રોડ ટ્રાફિક એક્સિડન્ટ ન થાય અને થાય તો વ્યક્તિને જીવનું જોખમ ન રહે। યુવાનો માટે સારા સમાચાર। હોમગાર્ડની આગામી દિવસોમાં 5000 નવી ભરતીઓ વધારવામાં આવશે। આ જાહેરાત ગુજરાત સરકારના અગ્ર સચિવ M.K. દાસ દ્વારા કરવામાં આવી છે। આજે 62મો હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ દિવસ છે, ત્યારે આ ખાસ દિવસની અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસના જવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય સરકારના અગ્ર સચિવ M.K. દાસ હાજર રહ્યા। તેમણે કહ્યું હોમગાર્ડ વિભાગને ટેકનોલોજી યુક્ત બનાવવા તાલીમનું આયોજન કરાયું છે, જ્યારે હોમગાર્ડ જવાનોની ઓનલાઈન હાજરી પણ શરૂ કરાઈ છે। ઘણા સમય પછી, ઘણા વર્ષો પછી આ વખતે અમે 5000 નવી જગ્યાઓ પર ભરતી કરી છે। આમાં જગ્યા વધારવામાં આવી છે અને શ્રી ભરત અગ્રવાલના નેતૃત્વમાં આ ફોર્સ ખૂબ સારું કામગીરી કરી રહ્યા છે। ફરીથી તમામ જવાનોને, અધિકારીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અભિનંદન। બીઝેડ ગ્રુપની પેટા કંપનીઓ સામે ફરિયાદ બાદ હવે ખુલાસાઓ થઈ રહ્યા છે। મોડાસાની KK એન્ટરપ્રાઇઝના CEO હવે સામે આવ્યા છે। ફરિયાદ બાદ પહેલી વખત CEOનો મોટો ખુલાસો। ન્યૂઝ 18 પર KK એન્ટરપ્રાઇઝના CEOનો ખુલાસો। KK એન્ટરપ્રાઇઝના CEO કેતન પટેલનું નિવેદન, પોન્ઝી સ્કીમ સાથે મારે કોઈ લેવા દેવા નથી, મારું કામ નાણાં ધીરવાનું અને લાયસન્સ પણ છે, હજુ ઓફિસનું ઓપનિંગ પણ નથી કર્યું, માત્ર બોર્ડના આધારે ફરિયાદ થઈ છે, મારા નામે નહીં, હું દસ્તાવેજો સાથે CID ક્રાઇમની ઓફિસ જઈશ, ખોટી રીતે મારી કંપનીની સંડોવણી બતાવવામાં આવી છે।
ગઈકાલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ પોન્જી સ્કીમ ચલાવતી 3 કંપનીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં કેકે એન્ટરપ્રાઇઝ, આરકે એન્ટરપ્રાઇઝ અને હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાંથી કેકે એન્ટરપ્રાઇઝની જે ઓફિસ તે આપણે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. તમને પહેલાં દ્રશ્યો બતાવી દઈશ. અહીં એક લાયસન્સ લટકાવવામાં આવ્યું છે, જેમનું નામ છે કેતન કુમાર હીરાભાઈ પટેલ. તેમના નામે આ લાયસન્સ રાખવામાં આવ્યું છે અને આ લાયસન્સ એ માટે છે કે તેઓ નાના ધીરનાનું કામ કરે છે, નહીં કે પોન્જી સ્કીમનું. આ પ્રાથમિક વિગત હતી. તે સાથે જ ન્યૂઝ 18 ગુજરાતી સાથે જે કેતનભાઈ છે તેઓ જોડાયા છે. કેતનભાઈ, ખાસ કરીને તમારું નામ આવ્યું છે સીઆઈડી ક્રાઇમની તપાસમાં, કેવી રીતે સંડોવણી સામે આવી? આ નામ તો આ બોર્ડના આધારે આવ્યું છે મારું, બીજું કંઈ એવું કોઈ વિષય નથી. બોર્ડના આધારે આવી મારી ફરિયાદ બી જે થઈ છે એ ખાલી બોર્ડના આધારે જ થઈ છે. મારી નામ જો કોઈ ફરિયાદ થઈ નથી, બરાબર. અને મારે તો ઓનલી આ નાણાં ધીરદારનું લાયસન્સ લીધું છે મેં 22/7/2024ના રોજ મને આ રજિસ્ટ્રાર તરફથી મને મળેલ છે. હા, હજુ સુધી મેં આ ઓફિસનું ઓપનિંગ હજુ બાકી છે મારું. 25/2/2025ના રોજ મારું ઓપનિંગનું મુહૂર્ત છે હજુ તો, બરાબર. તો ખાસ કરીને પોન્જી સ્કીમ છે, પોલીસ ફરિયાદમાં લખ્યું છે કે તમે પણ 5%થી 25% સુધી આપો છો, એટલે આમાં કોઈ તથ્ય નથી. ના, અમે તો પૈસા લેતા જ નથી કોઈના. અમારે પાસે જે છે એનું અમે ધીરદારનું ધંધો કરવાના છીએ, બાકી બીજું કોઈ જ અમને નથી. કોઈ અરજી કરવામાં આવી છે જેમાં તમારું નામ હતું અને તમારું નામ આરોપીમાં મૂકી દેવામાં આવ્યું? આરોપીમાં મારું નામ નથી. આ બોર્ડના આધારે, આરોપીમાં બોર્ડના આધારે મારા નામ જો કોઈ ફરિયાદ થઈ નથી. સીઆઈડી ક્રાઇમ અથવા કોઈ પોલીસનો સંપર્ક કર્યો તમે? કોઈ પોલીસનો સંપર્ક કર્યો નથી, પણ મારી પાસે અત્યારે બધા પુરાવા મેં એકઠા કરી લીધા છે. બેંક સ્ટેટમેન્ટ છે, આ છે બેંક સ્ટેટમેન્ટ મારા બધા. અત્યારે 2 વર્ષના બેંક સ્ટેટમેન્ટ મેં કાઢ્યા છે. બીજા કોઈ મારું લાઇસન્સ, મારા ઓફિસનો જે દસ્તાવેજ થયું છે 4 મહિના પહેલાં, એનો દસ્તાવેજ બધું મેં રજૂ કરી અને હાલ હું 12 વાગે અહીંથી સીઆઈડી ક્રાઇમ ઓફિસમાં જવા નીકળવાનો છું. ઓકે, તમારી જે તમે આ પુરાવા આપી રહ્યા છો કે ભાઈ હું આ કામ કરું છું નાના ધીરનાનું, ત્યારબાદ અલગ અલગ પોન્જી સ્કીમોનું કામગીરી ચાલે છે, તેમાં તમારું કોઈ નથી. કોઈ એ બાબતે તમારું શું કહેવું થાય છે? શા માટે આ રીતે અચાનક એન્ટરપ્રાઇઝમાં નામ નાખી દેવામાં આવ્યું? એન્ટરપ્રાઇઝનું આ બોર્ડના આધારે જ મારું આ બોર્ડ એન્ટરપ્રાઇઝ એટલે જેને કેટલા સમય પહેલાં બોર્ડમાં રહીશ તમે? બોર્ડ મારું લગભગ 22/7 મને જ્યારે આ મની લેન્ડરનું લાઇસન્સ મળ્યું એના બીજા દિવસે મેં આ બોર્ડ લગાવ્યું છે. ચોક્કસથી 3 મહિના પહેલાં. 3 મહિના પહેલાં આ પ્રકાર જે આપ લાયસન્સ જોઈ શકો છો કે આ લાયસન્સ જેમાં અહીં બતાવ્યું અગાઉ એ પ્રમાણે તેઓ આ લાયસન્સ સહિતના દસ્તાવેજો લઈ અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ પાસે જઈ રહ્યા છે પોતાની નિર્દોષતા પુરવાર કરવા માટે. કારણ કે સૌપ્રથમવાર કોઈ જે આરોપી છે જેમની સામે ફરિયાદ નોંધાઈ છે તે કેમેરા સામે આવ્યો છે, તેને ન્યૂઝ 18 ગુજરાતી સામે પોતાની સ્પષ્ટતા કરી છે કે તેઓ નિર્દોષ છે, તમામ દસ્તાવેજો છે, તેઓ પોન્જી સ્કીમનો ભાગ નથી. અને તેમણે કહ્યું છે કે તેમનું જે એન્ટરપ્રાઇઝ નામ છે કેકે એન્ટરપ્રાઇઝ, માત્ર ને માત્ર બોર્ડના આધારે તેનું પોન્જી સ્કીમમાં ભાગ હોવાનો એક કાવતરો અથવા સાજિશ રચી દેવામાં આવી છે. એટલે આ પ્રકારનો ખુલાસો તેમણે ન્યૂઝ 18 ગુજરાતી પર કર્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. તો ઠગ કંપની બીઝેડ ગ્રુપના કૌભાંડો અંગે મોટો ખુલાસો. શિક્ષકોના રોકાણને આકર્ષવા એજન્ટોના નુસ્ખા હતા. શિક્ષકોની બચત મૂડી સુધી પહોંચવા એજન્ટો પ્રયત્ન કરતા. અરવલ્લીમાં માલપુરની શાળાનો વિડીયો વાયરલ થયો છે. શિક્ષકો પણ શાળામાં બીઝેડનો પ્રચાર કરતા હતા. ગોવિંદપુરા પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ થયો છે. બીઝેડના એજન્ટો સ્કૂલમાં પ્રચાર કરતા હતા. આ શિક્ષકો પણ બ્લેકબોર્ડ પર બીઝેડ ગ્રુપ લખી પ્રચાર કરતા. વણઝારિયા ગોવિંદપુરા ગામની સ્કૂલનો જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. શિક્ષકો પણ બીઝેડના એજન્ટોને સરાહના પત્ર આપતા. વાયરલ વિડીયોમાં સાફ દેખાઈ રહ્યું છે કે જે આરોપી છે અને બીઝેડ ગ્રુપનો એજન્ટ છે મયુર દરજી એ શાળામાં જાય છે અને બાદમાં બાળકોને પીણાનું વિતરણ કરે છે, જે બાદ શિક્ષિકા બ્લેકબોર્ડ પર બીઝેડ ગ્રુપ લખે છે. મહાઠગ ઝાલાની જામીન અરજી પર આજે સુનાવણી છે. ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આજે નિર્ણય આવશે. મહાઠગ ઝાલાએ આગોતરા જામીન અરજી કરી હતી. ₹6,000 કરોડના કૌભાંડી એવા બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી. પોતાના વકીલ મારફતે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આ અરજી કરાવી હતી. આ સાથે અન્ય આરોપી મયુર દરજીએ પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી, જેના ઉપર આગામી સમયમાં સુનાવણી હાથ ધરાશે. મહેસાણામાં ખ્યાતિકાંડ બાદ વધુ એક ઓપરેશન કાંડ સામે આવ્યું, જેમાં ફોસલાવીને યુવાનની નસબંધી કરી દેવાનો આરોપ લાગ્યો છે. દારૂ પીવડાવી નસબંધી કરી હોવાનો યુવાનનો દાવો છે.
નવી સેઢાવી ગામનો યુવક ભોગ બન્યો છે. મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો ગરીબ યુવાનનું ઓપરેશન થયું. ફોસલાવીને નસબંધીનું ઓપરેશન કર્યાનો આરોપ લાગ્યો છે. 1 માસ બાદ અપરિણીત યુવાનના લગ્ન છે. નસબંધીના ઓપરેશન બાદ હવે જીવન બરબાદ થયું. લગ્ન બાદ નવું જીવન શરૂ થાય પહેલા જ જીવન દાવ પર લાગી ગયું. અમદાવાદ બાજુ હોસ્પિટલમાં લઈ જઈ અને આ ઓપરેશન કરી નાખવામાં આવ્યું હતું. કેવાય સરકારી ગાડી લઈને આવ્યા મને, પછી મેં બેહાડ્યો ગામમાં જઈને પાછો દારૂ પીવડાવ્યો મને. તે મૂકો આ તો જોંફળીઓ જોઈને પાછો દવા બવા હટાવવાની હતો, કોમ કરીને પાછો આવતો રહ્યો હોય છે. તે જઈને થોડો નિશ્ચય થયો હોય તે એ મને કે આવીએ હાર થોડું કોમ હોમ જઈને કે તે પાછો 18 સુધી ભોન રહી. પછી ઈ આગળ લઈ ગયા ને પછી યાદ ના રહ્યો, મગજમાં ફૂલ થઈ ગયા તે નિશો. પછી બીજા દાર મને ખબર પડી કે એ દુખાય એવું બધું. ડોક્ટરો ખોટા છે ને, કારણ કે આ ભાઈને તો મહિના જે તો એનો લગ્ન હતો, અત્યારે એની બેનના ઘેર છે. એટલે આ સાહેબ અમારું કેવું એક જ છે કે આ ભાઈ ગરીબ સાહેબ બરાબર, એના મા બાપ નહીં હોય કે ના ખબર નહીં, પણ ઓને ખરેખર સરકાર જોડે ઓને ન્યાય અલાવવા માટે આપણી વિનંતી છે. તો મહેસાણામાં નસબંધી કાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારીએ નિવેદન આપ્યું. આરોગ્યના કર્મચારીની ભૂલ છે તેવું તેમણે સ્વીકાર્યું. કર્મચારી સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે. કર્મચારીને સસ્પેન્ડ કરવાની પણ કાર્યવાહી થઈ શકે છે. અમારા કર્મચારી સામે કે એણે આ લાભાર્થીને જે રીતે એને સેવા આપવાની હોય એની જગ્યાએ એને ફક્ત ને ફક્ત કેસ કરવા પૂરતું એને સમજાયેલો હોય એવું ફલિત થાય છે. અમારા કર્મચારી ચોક્કસ ભૂલ છે. એ કર્મચારી જે તે સબ સેન્ટર છે, અમારું સબ સેન્ટર ધનાલી છે, ધનાલીના જે અમારા કર્મચારી છે એ કર્મચારીમાં આમાં વાંક છે અને આ કર્મચારી સામે અમે સખતમાં સખત પગલાં લઈશું. ચાર્જશીટથી માંડીને ઇવન તો સસ્પેન્શનથી માંડીને અમે અમારી કક્ષાએ નિર્ણય ફાઇલના પ્રોસેસમાં છે અને મોટે ભાગે અમે બહુ જ એકદમ કહેવાય ને એક દાખલો, નમૂનારૂપ દાખલો બેસે. રાજકોટમાં એટેકથી અકસ્માત બાદ તંત્ર હરકતમાં આવ્યું. સિટી બસના ડ્રાઈવર ભરતીના નિયમો બદલાઈ શકે. સિટી બસના ડ્રાઈવરના હાર્ટ એટેક બાદ તંત્ર સતર્ક થયું છે. ડ્રાઈવર ભરતીમાં ઉંમરને લઈ નવા નિયમો આવી શકે. ગઈકાલે રાજકોટના રેલનગર વિસ્તારમાં ચાલુ બસ એ ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો અને અકસ્માત થયો, જેમાં 2 લોકોના મૃત્યુ થયા. ત્યારે આરએમસીના આસિસ્ટન્ટ મેનેજરે કહ્યું ડ્રાઈવર પાસે હેવી લાયસન્સ હતું જેની વેલિડિટી પણ 2026 સુધીની હતી, પણ તેમની ઉંમર 60 વર્ષથી વધુ હોવાનું સામે આવ્યું. આથી આગામી દિવસોમાં ડ્રાઈવરની ઉંમર નક્કી કરવામાં આવશે, જે શરતના આધારે જ ટેન્ડર બહાર પાડવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા મારુતિ ટ્રાન્સપોર્ટ કંપનીને આરએમટીએસનું સંચાલન કરવા બાબતનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સમગ્ર મામલે મારુતિ ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર સંદીપ સાવલિયાએ કહ્યું કોઈ પણ ડ્રાઈવરની ભરતી કરતા પૂર્વે અમારા દ્વારા તેની મેડિકલ ચેકઅપ અને તેનું લાયસન્સની ચકાસણી કરવામાં આવે છે. આ છે એ પહેલેથી ટૂંકમાં છે એવો કોઈ હાલ પૂરતો તો કોઈ એવી ગાઈડલાઇન્સ કે નથી કે ભાઈ આટલી ઉંમરના. અને બીજું કારણ એ હોય કોર્પોરેશનને કોઈ પણ જગ્યામાં આ જે સિટી બસનું ઓપરેશન છે તો અનુભવી માણસ હોય એ વ્યવસ્થિત અને શાંતિથી ચલાવી શકતા હોય એ રીઝન હોય મેઇન રાખવા માટે. એ જે એનો રનિંગ રૂટ હતો 40 નંબરના રૂટમાં પોતે બસમાં અને 10 વર્ષથી અહીંયા આપણે ત્યાં કામ કરે છે, એટલે એના નિયર ટાઈમ ટેબલ પ્રમાણે બસ લઈને આવતા હતા. અચાનક એને આ રીતનો હાર્ટ એટેકનો બનાવ બનેલો. એ ઓથોરાઇઝ ડ્રાઇવિંગ માટેના હતા, એટલે હાલ એ જે ડ્રાઇવિંગ બાબતે કોઈ એનો ઇસ્યુ નથી, પરંતુ એની એજ છે એ 60થી વધારે હોવાનું અમારા ધ્યાને આવેલ છે, જેથી અમુક ન્યૂઝ પેપર્સમાં પણ આ બાબતે પ્રશ્નો ઉઠાવ્યા છે કે ડ્રાઈવરની ઉંમર જે છે એ 60થી વધારે છે. તો આ બાબત અમારે ધ્યાને આવતા હવે અમે આગામી સમયમાં જે કંઈ પણ જે ટેન્ડર કરશું એમાં ડ્રાઈવરની લિમિટ બાબતે અમે એક ખાસ એજ લિમિટ રાખશું, જેથી ભવિષ્યમાં આ પ્રકારની કોઈ દુર્ઘટના ન થાય અને શહેરીજનોને કોઈ અકસ્માતે અવસાન થવાની ઘટના ન બને. અમદાવાદ બોપલ અકસ્માત કેસમાં આરટીઓની કાર્યવાહી. રિપલ પંચાલનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરાયું છે. પોલીસની દરખાસ્ત બાદ આરટીઓની આ કાર્યવાહી. આરટીઓએ નોટિસ મોકલી 1 સપ્તાહ બાદ આ નિર્ણય કર્યો છે. અકસ્માતની ગંભીરતા જોઈને કાર્યવાહી કરાઈ છે. બેફામ કાર હંકારી બોપલ આમલી રોડ પર 5 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આપણે યાદ હશે કે બોપલ આમલી રોડ પર કેવી રીતે આ શખ્સે અકસ્માત કર્યો હતો. વધુ માહિતી સાથે સંવાદદાતા વિભુ પટેલ જોડાયા છે. વિભુ, આખરે રિપલ પંચાલનું લાયસન્સ રદ થયું છે, પરંતુ આ પ્રકારના
આ એક્શનથી આવા જે ડ્રાઈવરો છે જે બેફામ ચલાવે છે અને ડ્રિંક કરીને ચલાવે છે તેના ઉપર લગામ આવે એવું લાગે છે? પંકજ, અત્યારે જે રીતે બોપલ આંબલી રોડ ઉપર રિપલ પંચાલ દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો, 5 થી 6 વાહનોને અડફટે લીધા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને એ પોલીસ દ્વારા જે અમદાવાદ આરટીઓને એક દરખાસ્ત મોકલવામાં આવી હતી કે તેના લાયસન્સ ઉપર કાર્યવાહી કરવામાં આવે. ત્યારે અમદાવાદ આરટીઓ દ્વારા રિપલ પંચાલનું જે લાયસન્સ છે લાઈફ ટાઈમ માટે રદ કરી દેવામાં આવ્યું છે. અને એક ઉદાહરણ પણ બેસાડતા હોય છે કે જો આ રીતે બેફામ ગાડીઓ ચલાવશો તો લાયસન્સ આજીવન છે તે રદ થઈ શકે છે અને પછી જો વાહન ચલાવશે ક્યારેય તો પણ તેઓની ઉપર કાર્યવાહી થતી હોય છે, ફોજદારી ગુનો પણ નોંધાતો હોય છે. પરંતુ તેમ છતાં પણ ડર જ ના હોય એ રીતે નબીરાઓ છે તે ગાડી બેફામ ચલાવી રહ્યા છે. અત્યાર સુધી છેલ્લા 3 મહિનાની જ વાત કરીએ પંકજ, 850 લોકોના લાયસન્સ છે તે રદ કરવામાં આવ્યા છે. ક્યાંક ને ક્યાંક નિયમોનો ભંગ કરતા હોય છે, હેલ્મેટ ન પહેર્યું હોય, બેફામ ગાડી ચલાવતા હોય તો એ તે લોકોના લાયસન્સ છે તે રદ કરી દેવામાં આવે છે, સાથે દંડની કાર્યવાહી કરવામાં આવે છે. જી વિભુ, આભાર માહિતી આપવા માટે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.